પ્રિય શ્રોતાજનો નમસ્કાર. આજે પ્રવચનમાં બે વાત શેર કરવી છે. બંને વાતો સાંભળી તમે નિર્ણય કરજો કે એ માણસ કઠોર છે કે કોમળ છે. વાત છે રશિયાની. રશિયામાં હીરાનો વ્યાપારી રાત્રે ફિલ્મ જોવા માટે જાય છે. ફિલ્મનો એ બહુ રસિયો હતો. ટોકીઝમાં કોઈ પણ નવી ફિલ્મ આવે તો એ જોયા વગર રહે નહીં. તો હીરાનો વ્યાપારી રાત્રે ફિલ્મ જોવા માટે પોતાની કારમાં રવાનો થયો. ટિકિટ આગળથી બુકિંગ હતી. ડ્રાઈવરને કહે છે ચોગાનમાં કાર પાર્કિંગ કર. પોતે ઉતરી ગયા ટોકીઝ પાસે અને ડ્રાઈવર ચોગાનમાં કાર પાર્કિંગ કરી. એને ફિલ્મ જોવાવું ન હતું. શેઠે ઔપચારિક રીતે પણ પૂછ્યું ન હતું. એટલે એ ડ્રાઈવર ગાડી બંધ કરી અને પોતે બહાર ઊભો રહ્યો. કારણ કે બને ત્યાં સુધી શેઠ એ ડ્રાઈવરને વગર કારણે ગાડીમાં બેસવા માટે દેતા ન હતા. અને ખબર હતી ડ્રાઈવરને કે જરાક ભૂલચૂક મારી થશે તો આ શેઠ મને હમણાં ને હમણાં ગધડાવશે. કડકડતી ઠંડી. આ શેઠ ટોકીઝમાં પ્રવેશ કર્યો અને સીટ પર બેઠા. ત્યારે ફિલ્મ લાગી હતી અતિ કરુણ ફિલ્મ, હૃદયદ્રાવક. ફિલ્મ ચાલુ થઈ અને શેઠ ફિલ્મ જોઈ રહ્યા છે. ફિલ્મમાં એવી વાત આવે છે કે સ્ટોરીમાં એવી વાત આવે છે કે નાયક બહુ ગરીબ રહેલો છે. ફિલ્મ સ્ટોરીમાં જે મુખ્ય નાયક રહેલો છે એ બહુ જ ગરીબ છે. ગરીબ મતલબ કે ભિખારી છે. તો એ શેઠ ફિલ્મ જોઈ રહ્યા છે કે નાયક ભીખ માંગવા માટે નીકળ્યો છે. ભયંકર ઠંડી છે. હાડ થીજવી દે એવી ઠંડી રહેલી છે. એવી ઠંડીમાં આ નાયક ભિખારી ભીખ માંગવા માટે નીકળ્યો છે. પણ આ ભિખારીને ન રોટલા કોઈએ આપ્યા, ન ખાવાનું કોઈએ આપ્યું, ન કોઈએ છૂટા પૈસા આપ્યા. ખબર નહીં ક્યારથી એ ભીખ માંગવા માટે નીકળ્યો હતો, પણ આખો દિવસ આમને આમ કોરો પસાર થઈ ગયો. ખૂબ જ ઠંડી રહેલી છે. ભીખ મળી નથી. અને ભીખ મળી ન હોવાને કારણે એ ભિખારી ઝૂંપડીમાં જતો નથી. કારણ કે ઝૂંપડીમાં એનો જે પરિવાર રહેલો છે એ રાહ જોઈને બેઠો છે કે ભીખ માંગી કરી આવશે,
ખાવાનું મળશે એ ભિખારી વિચારે છે ઠાલે હાથે હું ઝૂંપડીમાં દાખલ કેમ થાઉં. આ અને ફિલ્મમાં આવા દ્રશ્યો આવી રહ્યા છે, શેઠ જોઈ રહ્યા છે. એટલા હૃદયદ્રાવક દ્રશ્યો રહેલા છે. એ નાયક એટલો દુઃખી રહેલો છે. ભીખ ન મળવાને કારણે એ ખૂબ વિચારી રહ્યો છે કે મારા ઘરવાળા ભૂખે મરશે, મારા બાલ બચ્ચા ભૂખે મરશે. એ બિચારા કઈ રીતે રાત પસાર કરશે ખાધા વિના. એવી દયનીય, એવી કરુણાથી ભરપૂર એ ફિલ્મ આ હીરાના વ્યાપારી શેઠ જોઈ રહ્યા છે. બીજી બાજુ એ ફિલ્મમાં વાત આવે છે, એ ફિલ્મમાં એવા દ્રશ્યો આવે છે કે આ ભિખારીનું પરિવાર ઠંડીથી અને ભૂખથી તળવડે છે. એક તરફ ઠંડી અને બીજી તરફ ભૂખ, અને આમે પણ ભૂખ લાગેલી હોય તો ઠંડી વધારે લાગે. તો આ ભિખારીનો પરિવાર, નાયકનો પરિવાર એક ઠંડીથી થરથરે છે, ભૂખથી વલવલે છે. એ રાહ જોઈ રહ્યા છે, છોકરા બચ્ચા રાહ જોઈ રહ્યા છે કે અમારા પિતાજી આવશે ભીખ માંગીને, અમને ખાવાનું મળશે. આવી મનમાં વિચારણા કરી અને આતુરતાપૂર્વક પિતાજીની રાહ જોઈ રહ્યા છે. અને બીજી બાજુ પિતાજીએ નિર્ણય કર્યો છે કે ખાલી હાથે હું ઝૂંપડીમાં કેમ દાખલ થાઉં. આતુરતાપૂર્વક રાહ જોનારા બચ્ચા, આતુરતાપૂર્વક રાહ જોનારા એના પરિવારના સભ્યો ઘણા ટાઈમ સુધી રાહ જોઈ. મધરાત્રિ થઈ. જ્યારે મધ્યરાત્રિ થાય છે ત્યારે એ નાયક ભિખારીના છોકરાઓ વિચારે છે કે અમારા પિતાજી હેમ ખેમ ઘરે પાછા આવી જાય તો અમારું પેટ ભરાઈ જાય. સમજાય છે ને કે ચલો કાંઈ ખાવાનું ન મળ્યું તો ન મળ્યું, કે અમારા પિતાજી નજર સામે અમે જોઈશું ને તો પણ અમારું પેટ ભરાઈ જશે. આવી રીતે છોકરાઓ બિચારા મનમાં વિચારી રહ્યા છે. ફિલ્મના દ્રશ્યો બદલાઈ રહ્યા છે અને પાત્રોની મનોવેદના ખૂબ જ હૃદય વિદારક કરેલી છે. એક તરફ આ નાયક ભિખારીનું પરિવાર અને બીજી તરફ કોણ છે? નાયક ભિખારી ખુદ. આ બંનેના દ્રશ્યો એટલા હૃદય વિદારક રહેલા છે અને કરુણાથી એ દ્રશ્યો સભર રહેલા છે. શેઠ, હીરાના વ્યાપારીએ શેઠ દ્રશ્યો જોઈ રહ્યા છે ફિલ્મના, અને ફિલ્મના દ્રશ્યો જોતાં જોતાં આ હૃદયદ્રાવક કહાની દેખતા સાંભળતા એ શેઠની આંખમાં આંસુ આવ્યા છે અને શેઠ આંસુ લૂછી રહ્યા છે. આ બધું રોલમાં થઈ રહ્યું છે. રોલમાં મતલબ કે ફિલ્મમાં બધું આવી રહ્યું છે કે શેઠ ખૂબ રડી રહ્યા છે. બીજી તરફ શેઠનો ડ્રાઈવર ક્યાં ઊભેલો છે? ચોગાનમાં જ્યાં કાર પાર્કિંગ કરી છે ત્યાં ઊભેલો છે. હાડ થીજવી દે એવી ઠંડી રહેલી છે. ઠંડી એનાથી સહન પણ નથી થતી કારણ કે ખુલ્લામાં ઊભો છે. એ ડ્રાઈવર ઠંડીમાં બહુ જ પરેશાન થઈ રહ્યો છે. ડ્રાઈવરે સવારના
શેઠ પાસે થોડી માંગણી કરી હતી. માંગણી એ કરી હતી કે મારા બચ્ચા છે એ નોટબુક અને પેન માંગી રહ્યા છે, તો તમે મારા બચ્ચા માટે નોટબુક અને પેન આપો. આવી માંગણી ડ્રાઈવરે દિવસ દરમિયાન શેઠને કરી હતી, પણ શેઠે સ્પષ્ટ ના પાડી દીધી હતી કે નોટ પણ નહીં મળે, પેન પણ નહીં મળે. મારી પાસે તારા પગાર સિવાય કાંઈ મળવાનું નથી અને અપેક્ષા ન રાખજે. આ ડ્રાઈવર શેઠના જવાબથી અંદરની અંદર સમસમી ગયો હતો અને પોતાને અફસોસ થતો હતો ડ્રાઈવરને કે મારા બાલ બચ્ચા બોલપેનની માંગણી કરી, કોઈ પુસ્તકની, કોઈ કિતાબની માંગણી કરી, મારી પાસે પૈસા ન હતા, શેઠ પાસે માંગણી કરી તો શેઠે સ્પષ્ટ ના પાડી દીધી. મારા બચ્ચાને એક નાનકડી ચીજ પણ હું આપી શક્યો નહીં. એનો અફસોસ કોને છે? ડ્રાઈવરને છે. અને ડ્રાઈવરને તાવ પણ છે, સારી માત્રામાં તાવ પણ રહેલો છે. એક તરફ એને અફસોસ છે કે હું મારા છોકરાને એ માંગતા હતા એ ચીજ, નાનકડી વસ્તુ આપી શક્યો નથી, અને બીજી તરફ આ શેઠે મારી માંગણી ઠુકરાવી નાખી છે. ત્રીજી તરફથી આ ડ્રાઈવરને તાવ આવી રહ્યો છે અને ખુલ્લા મેદાનમાં હાડ થીજવી દે એવી ઠંડી વચ્ચે બિચારો બહાર ઊભેલો છે અને હવે એના પગ ધ્રુજતા હતા. એક તાવ, એક ઠંડી. તમે આ પ્રસંગ સાંભળી લેજો, પછી મને ફેંસલો આપજો કે આ શેઠની કેટલી કોમળતા અને કેટલી કઠોરતા. વાત આપણે આગળ કરીએ. ડ્રાઈવરને તાવ આવતો હોવાને કારણે હવે કાર પાસે ઊભો રહી શકે એવી એની હાલત ન હતી. બીજી તરફથી ડ્રાઈવરને ખબર પડી કે ફિલ્મોમાં અત્યારે ઇન્ટરવેલ શું કહેવાય, ઇન્ટરવેલ પડી છે અને શેઠ હમણાં ટોકીઝમાંથી બહાર આવ્યા હશે અને કદાચ એ રેસ્ટોરન્ટમાં હોય, મતલબ કે હોટલમાં હોય, તો એ ડ્રાઈવર હિંમત કરી અને હોટલમાં ગયો તો શેઠ ગરમ ગરમ ચાની ચુસ્કી મારતા હતા. શેઠ પાસે જઈ કરી અને ડ્રાઈવરે કીધું કે શેઠ, ઠંડી બહુ છે, મને તાવ આવે છે, મારાથી હવે ઠંડી સહન થતી નથી. આપને ડ્રાઇવિંગ આવડે છે એટલે પ્લીઝ મધરાત થઈ છે, મને રજા આપો. મારા છોકરા પણ રાહ જોતા હશે. બિચારાને જે ખપતું હતું તે તો આપી શક્યો નથી, પણ હવે તમે પ્રેમથી મને રજા આપી દો, હું કાલે તમારે ત્યાં વહેલો આવી જઈશ. શેઠનો પિત્તો ગયો. શેઠ ડ્રાઈવરને કહે છે કે આટલી હિંમત તારામાં ક્યાંથી આવી? અહીંયા હોટલમાં આવવાની તને શી જરૂર હતી? ચોર કોટવાલને દંડે એવી રીતે આ શેઠ ડ્રાઈવરને કડક ભાષામાં ધમકી આપવા લાગ્યા.